નમસ્કાર, હું છું વૃતા બ્રહ્મભટ્ટ. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. ભારતીય સંસ્કૃતિમાં ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહનું પ્રતીક ગણાતો તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવાતો આ તહેવાર માત્ર એક દોરો બાંધવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ ઊંડો ધાર્મિક અને સામાજિક અર્થ છુપાયેલો છે. રક્ષાબંધનનો શબ્દશઃ અર્થ રક્ષણ આપતું બંધન થાય છે, જેમાં ભાઈ બહેનના જમણા હાથની કલાઈ પર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનને આજીવન રક્ષણ આપવાનું વચન આપે છે. રક્ષાબંધનની શરૂઆત અને તેની સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ અત્યંત રસપ્રદ છે. સૌથી પ્રચલિત પૌરાણિક કથા મહાભારત કાળની છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાળનો વધ કરવા માટે સુદર્શન ચક્ર છોડ્યું ત્યારે તેમની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. શ્રી કૃષ્ણે આ સ્નેહના બદલામાં દ્રૌપદીને દરેક સંકટમાં રક્ષણ આપવાનું વચન આપ્યું હતું, અને પાંડવોના કૌરવો સામેના ચીરહરણ પ્રસંગે શ્રી કૃષ્ણે અક્ષય ચીર પૂરીને દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું. અન્ય એક ધાર્મિક કથા અનુસાર દાનવી રાજા બલિએ પોતાના તપથી દેવોને પરાસ્ત કર્યા બાદ ત્યારે ભગવાને પાવન અવતાર લઈને તેમની પાસે 3 પગલાં જમીન માંગી હતી. ભગવાને રાજા બલિની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને ત્યાં રહેવાનું વચન આપ્યું. આથી માતા લક્ષ્મીજીએ એક સાધારણ સ્ત્રીનું રૂપ ધારણ કરી રાજા બલિને રાખડી બાંધી અને તેમના ભાઈ બનાવ્યા. રાખડીના બદલામાં લક્ષ્મીજીએ રાજા બલિ પાસે ભગવાન વિષ્ણુનું પાતાળ લોકમાંથી મુક્ત કરવાનું વચન માંગ્યું. એમ પણ કહેવાય છે કે ગુજરાતનું ભરૂચ એ લક્ષ્મીજીનું પિયર માનવામાં આવે છે, અને બલિરાજાએ અહીં જ અશ્વમેઘ યજ્ઞ કર્યો હોવાની કથા પણ પ્રચલિત છે. ઐતિહાસિક કથામાં ચિત્તોડની રાણી કર્ણાવતી અને મુઘલ સમ્રાટ હુમાયુનો પ્રસંગ જાણીતો છે. જ્યારે ગુજરાતના સુલતાન બહાદુર શાહે ચિત્તોડ પર આક્રમણ કર્યું ત્યારે રાણી કર્ણાવતીએ પોતાના રાજ્યની સુરક્ષા માટે હુમાયુને રાખડી મોકલીને મદદ માંગી હતી. હુમાયુએ પણ આ રાખીનો આધાર કરીને ચિત્તોડની રક્ષા માટે પોતાની સેના મોકલી હતી. આમ રક્ષાબંધનનો તહેવાર પવિત્ર સંબંધો અને રક્ષણની ભાવનાને જીવંત રાખે છે.